આજે મારે આઈ થિંક 500 સબસ્ક્રાઇબર સાંજ સુધીમાં પૂરા થઈ જશે. ઉનાળો આવ્યો છે તો બધા જ કુંડાની અંદર કીડીઓ આવવા લાગી હતી. આઈ હોપ કે 5 વાગ્યા સુધીમાં આપણા 499 માંથી 500 થઈ જાય. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. આજનો દિવસ તો મારા માટે કંઈક સ્પેશિયલ થવાનો છે, કારણ કે આજે મારે આઈ થિંક 500 સબસ્ક્રાઇબર સાંજ સુધીમાં પૂરા થઈ જશે. જો પૂરા થઈ જશે તો આપણે કંઈક સેલિબ્રેટ જેવું થોડું કરીશું. એટલે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. 500 સબસ્ક્રાઇબર પૂરા થાય છે કે નહીં એ સાંજ સુધીમાં જોઈએ. જો કે અત્યારે તો 482 જેટલા તો થઈ ગયા છે. આઈ હોપ કે સાંજ સુધીમાં 500 કમ્પ્લીટ થઈ જશે. ચાલો તો સૌથી પહેલા ભગવાનને દૂધ ધરી લઈએ અને પછી અમે પણ ચા નાસ્તો કરી લઈએ. આજે આવી ગયા છે સિઝનના છેલ્લા ચણા, તો આપણે શેકી લઈએ. અહીંયા ચકલીઓનો અવાજ સંભળાઈ રહ્યો છે ને, જોજો હમણાં એ આપણનો મારો અવાજ સાંભળી જશે ને એટલે તરત એનો અવાજ આવતો બંધ થઈ જશે. અહીંયા ક્યાંક તો ચકલીઓ રહી છે. જો અવાજ આવતો બંધ થઈ ગયો ને, અહીંયા ક્યાંક જ છે. થતી નથી, ખબર નહીં એની અંદર એને માળો કર્યો હોય કે શું હોય. જો મારા ફુદીનાની અપડેટ આપું તમને. જમીનની અંદર થાય એવો ફુદીનો તો કુંડામાં ના થાય. આના અંદર ઝીણા ઝીણા પાન આવે, પરંતુ ક્યારેક ઇમરજન્સીમાં જોઈતો હોય તો ચામાં નાખવામાં ચાલે. 2-3 પાંદડીઓ જો કે તાજા ફુદીનાની, એટલે તાજો ફુદીનો તોડીને નાખીએ તો કોઈ પણ વસ્તુમાં 2 પાંદડા નાખ્યા હોય તોય મસ્ત ટેસ્ટ આવી જાય. ઉનાળો આવ્યો છે તો બધા જ કુંડાની અંદર કીડીઓ આવવા લાગી હતી, એટલે મેં નાખી દીધી છે હળદર. જો આના અંદર હળદર નાખી દીધી હતી અને અહીંયા વ્હાઈટ બગ થઈ ગઈ હતી ને, એ જો એકદમ ક્લિયર થઈ ગયું છે. આ રીતની મારા પપ્પાએ કંઈક મને ડબ્બી આપી છે. હવે દવાનું નામ તો નથી ખબર, પણ 1 લીટર પાણીમાં 1 ચપટી નાખીને ડોઝ બનાવવાનો અને એને સ્પ્રે કરવાનો. જો તમને બતાવું ખોલીને અંદર કેવી આવે. વ્હાઈટ બગ કે કોઈ પણ જાતની જીવાત હોય ને, જો હવે પાણીની અંદર એ મેલ્ટ થઈ જાય છે. પાણીની અંદર નાખો ને એટલે તરત જ ઓગળી જાય. કોઈ પણ જાતની જીવાત હોય તો સ્પ્રે કરીએ એટલે તરત જ પ્લાન્ટને પણ કંઈ નુકસાન નથી થતું, અને એ બગ કે કોઈ પણ જાતની જીવાત હોય એ બધી જતી રહે છે. એટલે પહેલાં હું જે ઘરગથ્થુ ઉપાય કરતી હતી ને એનાથી પ્લાન્ટ થોડું આમ શ્રિંક થઈ જતો હતો. પ્લાન્ટને થોડી અસર થતી હશે કે એના જે પાંદડા હોય ને એ થોડા ખરી જતા હતા, પરંતુ પ્લાન્ટ આપણો બચી જાય. પરંતુ આ દવા છે ને એનાથી તો એકદમ મસ્ત રિઝલ્ટ આવે છે. આપણો પ્લાન્ટ પણ એવો ને એવો રહે છે અને બગ પણ જતી રહી છે. 494 થઈ ગયા છે. જેમણે સબસ્ક્રાઇબ ના કર્યું હોય એ જલ્દીથી જઈને સબસ્ક્રાઇબ કરી દો. આ છે મારી ચેનલ ડીકેની દુનિયા, અને એક જ વખત બેલ આઇકન વગાડવાનું છે. સરસ મજાના અહીંયા વેડિંગ્સના અમારે વિડીયો આવી ગયા છે. અહીંયાથી જઈને તમે બધા વિડીયો જોઈ શકો છો. જો તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો. અહીંયા 5 ને 5 થઈ ગઈ છે. આઈ હોપ કે 5 વાગ્યા સુધીમાં આપણા 499 માંથી 500 થઈ જાય. હવે જોઈએ. ઓહો 500 થઈ ગયા વૃષભ. કાંગારૂ સેશન. થેન્ક યુ. 500 તો કમ્પ્લીટ થઈ ગયા છે, પરંતુ હવે આપણે 1000નો ટાર્ગેટ છે. મારો હાફ ટાર્ગેટ તો પતી ગયો છે, પરંતુ આપણે ફૂલ ટાર્ગેટ પતાવવાનો છે. એટલે અહીંયા 1000 સબસ્ક્રાઇબર થઈ જાય એ માટે જો તમે મારો વિડીયો જોઈ રહ્યા હોય ને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. મારી યુટ્યુબ જર્નીમાં જોડાવા બદલ આ 500 સબસ્ક્રાઇબરનો દિલથી થેન્ક યુ. આજે પુષ્ય નક્ષત્ર છે એટલે આપણે જક્ષુને સુવર્ણ પ્રાશન પીવડાવવા માટે લઈ જઈએ છીએ, અને એક ફ્રેન્ડને ત્યાં જઈએ છીએ. તેને જક્ષુનું કુર્તું પણ જોઈતું હતું તો જોડે જોડે એને એ પણ આપી આવીએ. ટ્રેક્ટર છે ને, અથર્વનું ટ્રેક્ટર. એ થાર છે તારી પાસે આવી સેમ ટુ સેમ વ્હાઈટ છે, તને ખબર છે? હા, બધા રમકડા ફેલાઈ દીધા જ છોકરા તે. હે આજના દિવસને વધુ સ્પેશિયલ બનાવવા માટે અમે લોકો જઈ રહ્યા છીએ ડિનર કરવા માટે બહાર. ક્યાં જવું છે દીકા? પિઝા ખાવા. કયા પિઝા ખાવા છે તારે? યલો કલરના. અમે લોકો ડિનર માટે જઈ રહ્યા છીએ જસીદે પરાઠેમાં, અને ત્યાંનું ફૂડ બહુ જ સારું આવે છે એવું સાંભળ્યું છે. એટલે ચાલો હવે આજે જઈને જોઈએ. 15-20 મિનિટ વેઇટિંગમાં બેસ્યા પછી ફાઇનલી અમારો વારો આવી ગયો છે. અહીંયા જક્ષુ માટે બેબી ચેર પણ આવી ગઈ છે.
મજા આવે તને? ચક્ષુને ખાવા હતા પિઝા અને અમે આવ્યા છીએ પરાઠા ખાવા માટે. તો બંનેનું કોમ્બિનેશન કરીને અમે પિઝા પરાઠા મંગાવી લીધા છે. ગરમા ગરમ એવા પિઝા પરાઠા આવી ગયા છે. સાથે અમે કુલચા પણ ટ્રાય કર્યા અને બીજી 2-3 ચાટ પણ ટ્રાય કરી, પરંતુ મને પિઝા પરાઠા બહુ જ ભાવ્યા. આજે ફાઇનલી 500 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે અને એમાં તમારું યોગદાન ઘણું બધું છે, એટલે થેન્ક યુ. હવે આપણે 1000 સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે, એટલે મારો વિડીયો જે લોકો જોઈ રહ્યા હોય અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એ લોકો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. તમે મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે 1000 સબસ્ક્રાઈબરનો આપણો ટાર્ગેટ છે અને એ અચીવ થાય પછી આપણી ચેનલ મોનેટાઈઝ થઈ જશે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.